મિત્રો, આજે આપણી સાથે છે એક ખાસ વ્યક્તિ, અને જેનું કોઈ આપણે પરિચયની જરૂર નથી, પણ છતાં પણ એ વ્યક્તિનો પરિચય આપણે આપી દેવી કે લાઠી ગામના વતની રમેશભાઈ શંકર, એમના પુત્ર હીર આપણી સાથે છે, ગ્રીન આર્મી સંસ્થામાં જોડાણા છે. ત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ બહુ વધી ગયું છે. આપણું સમર આવે ત્યારે ગરમી બહુ હોય, પછી ઠંડી આવે તો ઠંડીમાં તો ઠંડી બહુ ઓછી થતી, અને વરસાદ એ તે ગમે લાઈક એક બે મહિનામાં ડિલેમાં હાલે છે. તો અત્યારે તે આ ટાઈમ છે કે આપણે કાંઈક એન્વાયરમેન્ટ હાટું કરીને આપણે અત્યારે આ બધું જે થાય છે એ થોડું ઓછું કરીએ એમ. તમે બીજા સિટીમાં જુઓ તો અત્યારે ઠંડી નામક વસ્તુ નથી. મુંબઈ છે કે એવું છે, એમાં ઠંડી નામક વસ્તુ નથી. અહીંયા એટલે લાગે કે ઠંડી છે, કેમ કે આ લોકો રોજ આવી રીતના થોડા એફર્ટ્સ નાખીને થોડું રોજ કરે છે. એટલે આપણને અત્યારે જોયું છે કે પોલ્યુશન એ તે તમને એટલું નહીં દેખાય કમ્પેર ટુ બીજા સિટી. તો આ લોકોનું તે મહેનત છે, આ લોકોની તે એફર્ટ છે કે એના લીધેથી આપણે આટલું એન્વાયરમેન્ટ જેટલું સેવ થાય કે કરીએ.